નમસ્તે મિત્રો, ગુડ મોર્નિંગ અને સ્વાગત છે તમારું આપણા નવા વ્લોગમાં. અને આજે શરૂઆત થાય છે સીધા હુન્ડાઈ શોરૂમથી ભાવનગરમાં અમે જ્યાં રહીએ છીએ ત્યાં જ. અને ખાસમાં ખાસ વાત એવું છે કે હવે આપણે ગાડી લઈ લીધી છે અને ગાડી બતાવી દઉં તમને, સીધું જોઈ લેજો. ઓલું લાલ કપડું જે હતું એ બધું તમને દેખાડી દેશું વચ્ચે. આમાં એ લઈ લીધું હતું અમે. જો કેવી લાગી છે એ મને કહેજો. આ બાજુથી હમણાં તમને વ્યવસ્થિત બતાવી દઉં. ઊંધી ચાવી. અરે વાહ. અને આ બાજુ હમણાં ઘરે જઈ અને તમને વ્યવસ્થિત બધું બતાવી દઉં, કેમ કે અત્યારે મારે સમજવાનું થોડુંક બાકી છે. એટલે હું સમજી લઉં, હું વાત કરી લઉં, બધું થઈ જાય. મમ્મીના હાથે ખાતમુહૂર્ત કરાવી દીધું. મમ્મીને બતાવું. જો મમ્મી કેવું, એ હમણાં ખુલશે. કેવું લાગ્યું? સારી છે ને? હા. અરે વાહ, તમારે તો બધું સામાન જ મૂકી જ દેવો છે. અરે વાહ વાહ વાહ, સરસ સરસ, બરોબર છે. જો અમારા શિવેનભાઈ બેસી ગયા છે. કેવું લાગ્યું શિવેન? આમ જો આ બાજુ કેવું લાગ્યું? જો મમ્મી ની બધા સામાન મૂકવા માંડ્યા છે. થાકી ગયા લઈ લઈને. ઘરે પહોંચી ગયા છીએ અને અંદર લઈને ચેક કરી લીધી. મેં કીધું કેવલ છે ત્યાં સુધીમાં જોઈ લઈએ અંદર આવી જાય છે કે નહીં, કેમ કે મને એમ હતું કે અંદર નહીં આવે. મને એવો ડાઉટ હતો. આ થોડી ઓલી ગાડી કરતાં પોળી છે તો કેવલને આ બાજુની સાઈડમાં બેસાડ્યો. મેં કીધું અંદર તું એ બાજુથી જોતો રહેજે કાચ ખોલીને. હું ઓલી બાજુથી જોતો હતો. મનીષાને દરવાજા પાસે ઊભી રાખી અને પહેલાં મેં કીધું ચેક કરી જ લઈએ, કાંઈ વાંધો નથી ને એમ. એટલે ચેક કર્યું ધીમે ધીમે. એકવાર તો ઉપર ચડાવી, પછી એકવાર ખાલી આગળનું લીધું અંદર, આટલું આગળ ટાયર સુધીનું. પછી પાછી જવા દીધી. મેં કીધું ચલો આગળનું આવે છે કે નહીં. પછી આગળનું આવી ગયું, પછી પાછી જવા દીધી. પછી મેં કીધું વાંધો નહીં, હાલો જજમેન્ટ આપણું બરોબર છે. સીધી ધીમે ધીમે અંદર આવવા દીધી, ભગવાનનું નામ લઈને. હા હા, બરોબર ને. અને કેવી લાગી ગાડી મને કહેજો. એક અંદરથી દેખાડવાનું બાકી હતું જો બ્લોગમાં, કેવલ ઈ ભૂલાઈ ગયું. આપણે ત્યાં તો ઉતાવળ એટલી બધી થઈ હતી. આ રીતના આખું અંદરથી છે. ગણપતિ દાદા બેસાડી દીધા, માતાજીની ચુંદડી લગાડી દીધી. અને આ આખી સિસ્ટમ આ રીતે. પાછળની બતાવી દઉં. જોઈ લો પાછળ ઈ સરસ મજાનું. આપણને ઓલી ગાડીમાં પાછળ એસી નહોતું, આમાં એસી છે. હવેની બધી ગાડીઓમાં આમ તો પાછળ એસી આવે છે. સાંજના અત્યારે 4, 4:30 જેવું થઈ ગયું છે, 4:30 થઈ ગયા છે. અને આમાં બપોરે બધું કામ કરી લીધું, વ્યવસ્થિત થઈ ગયું બધું. હવે મેં કીધું તમને હું અંદરથી સરખી રીતે બતાવી દઉં, કેમ કે બપોરે તો બહુ ઉતાવળ થઈ ગઈ હતી. અને મને હજી ઘણી બધી મેનુની નથી ખબર પડતી, પણ આ તો આસ્થા આવી છે ને, તો મેં કીધું આસ્થાની સાથે સાથે તમને બતાવી દઉં. આસ્થાને બતાવતો હતો હું કે જો આવી રીતે બધી સિસ્ટમ છે, આમ છે તેમ છે એમ. એટલે એરબેગ ખુલે એમ. અરે વાહ.
સરસ સરસ એટલે બધી ખબર પડે એમ છે કે નહીં ચેક કરવા એમ. હવે જો અહીંથી આખું તમને દેખાડું. આ ચાલુ કરેલી છે ગાડી એટલે આ બધી સિસ્ટમ સરસ મજાની દેખાય છે અને ઘણું બધું અમારી માટે નવું છે. આ બધું નવું છે. કદાચ આના કરતાં સારી ગાડીઓ હશે ઘણા બધા પાસે, પણ અમારી માટે આ નવું છે. મજા આવે છે અમને. તો જો આ સિસ્ટમ આ બધી અલગ અલગ સરસ મજાની. અહીંયા કી લેસ આખું એટલે ખાલી ચાવી હોય પણ બટન સ્ટાર્ટ, અહીંથી બટન સ્ટાર્ટ થઈ જાય. લોક ખોલી અને એ રીતે પછી અહીંયા આ ડિસ્પ્લે આખી. હવે આમાં મને હજી કાંઈ ખબર નથી પડતી કઈ રીતના છે, ક્યાંથી મેનો શું થાય છે શું નહીં. મને અત્યારે ચલાવવાની ખબર પડે છે, આ બધી બારીની ખબર પડે છે, ગેરનું નહીં તો આવડે કેમ કે ઘણા વર્ષોથી 10-12 વર્ષથી ચલાવીએ છીએ એટલે. અને ઉપર આ સનરૂફ અમારી માટે મજા આવે એવું નવી વસ્તુ છે. આમ વરસાદ હોય ને ત્યારે આ મજા આવે. કામ છે હા આસ્તા શું કેવું તારે? પછી ખોલીને જવાનું એટલે હાવ નહીં, આટલું કાચનું જ તે નહીં, હાવ નહીં બાપા. તો પછી આજે આમ સારું બોલું જ ને એ બધું બગડી જાય અને પૂરું થઈ જાય. હવે સનરૂફમાં છે ને જો આ રીતે છે, અહીંથી બટન કરું ને એટલે ખુલી જાય ને બંધ થઈ જાય એ રીતનું. મને બહુ ખબર નથી. શિવેનને બધી ઝીણી બધી બાબતની ખબર છે કેમ કે જ્યારે ઓલા ભાઈ મને સમજાવતા હતા ને તે મારી વાહે જ બેઠો હતો ને બધી એને ખબર છે, બધું યાદ રહી ગયું છે. ખતરનાક મગજ છે એનું. એ ઝીણી બધી વસ્તુ એને યાદ રહી જાય છે. આ અત્યારે મારથી નહોતું થતું, મેં 3 વાર ટ્રાય કરીને ત્યારે આ સનરૂફ સિંગલ ખુલ્યું. એમ મારથી બે ખુલી જતા ને બે બંધ થતા હતા. એટલે અત્યારે મેં ટ્રાય કર્યું, ચેક કર્યું 2-3 વાર, 1-2 વાર કર્યું ને ત્યારે મને ખબર પડી કે આ રીતે સિંગલ ખુલે, આ રીતે ડબલ ખુલે, એવી રીતના એમ. મજા આવે એવું છે. તમને કેવું લાગ્યું મને કમેન્ટમાં કહેજો. બાકી અમારા બધા ફેમિલી મેમ્બરને તો બહુ ગમ્યું. બરોબર ને? સાંજે આવશું અમે પાછા તમારે ત્યાં, મમ્મી પપ્પાને બધાને બેહાડીને આટો મારીએ. બરોબર? હા. કેટલા રાત્રે જવું છે? રાત્રે મમ્મીનું ઓલું પ્રતિક્રમણ ને બધું પૂરું થઈ જાય. તમને કેવું લાગ્યું એ મને કહેજો. ગાડી કેવી લાગી કહેજો. અને બીજું કોઈ ગાડીને રિલેટેડ પ્રશ્ન હોય તો મને જરૂર કહેજો, પૂછજો. કેમ કે કદાચ કોઈ ભવિષ્યમાં પ્લાનિંગ કરતું હોય તો કામ આવશે. બાકી મને મજા આવી. ગાડી સેટિસ્ફાઈડ, એકદમ સરસ મજાનું છે અને બહુ જ એમ પરફેક્ટ એમ આપણી માટે, ફેમિલી માટે કાર પરફેક્ટ છે. ક્રેટા ગાડીનું નામ તો કીધું જ નહીં, હુન્ડાઈ ક્રેટા. બરાબર? અને બધી ફેસિલિટી મળી જાય સરસ મજાની. ચાલો વ્લોગ આપણે અહીંયા રાખીએ છીએ. બાકી તમને બધાને મજા આવી હોય અને વ્લોગ ગમ્યો હોય, ગાડી ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ ન કરો તો સબસ્ક્રાઈબ ખાસ કરી દેજો. આવજો, બાય બાય. જય માતા, જય શ્રી કૃષ્ણ, જય જિનેન્દ્ર.